નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। આજ રોજ હાજી કન્યા શાળામાં ડીટીપી અને આઈવીપી રસીકરણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું। હાજી કન્યા શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત ધનુર અને ડિપ્થેરિયાની રસી શાળામાં મૂકવામાં આવી। આરોગ્ય પરિવારમાંથી 2 પરિચારિકા બહેનો આવ્યા બાદ બાળકોને આ રસી બુસ્ટર શરીરની એક રક્ષા કવચ તરીકે કામ કરે છે તથા આ રસી ખાનગી દવાખાનામાં ઘણી કિંમત આપીને આપવામાં આવે છે। સરકારશ્રીના પગલાં હેઠળ દરેક શાળાઓમાં ધનુર અને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે છે। શાળાના ધોરણ 5ના વર્ગ શિક્ષક શ્રી ભૈલાલભાઈ માછી દ્વારા વિદ્યાર્થીઓ અને બાલવાટિકાની વિદ્યાર્થીનીઓ વાલીઓના સંમતિપૂર્વક આનંદ ઉત્સાહથી બાળકોએ રસીનો લાભ લીધો હતો। શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ મોરી દ્વારા બંને બહેનોના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બાળકોએ રસી બાદ બિસ્કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થી વર્ગ શિક્ષક અને આચાર્યશ્રીનો સહજતાપૂર્વક હળવાશથી રસી માટે બાળકોને આમંત્રિત કર્યા હતા। બધા જ બાળકોએ લાભ લીધો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા સાથે કેમેરામેન સત્યજીત પરમાર, જંબુસર।